લોકસભા ચૂંટણીને લઈ અને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ લોકસભા ચૂંટણીને લઈ અને સ્પષ્ટ, સચોટ અને ઝડપી માહિતી આપ સુધી પહોંચાડી રહ્યું છે। રાજકોટ બેઠક પર નામ જાહેર થાય તે પહેલા જ બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે। હજુ સુધી રાજકોટના ઉમેદવારને લઈ અને કોંગ્રેસમાં સર્વસંમતિ જોવા મળી નથી। કોળી ઉમેદવારના નામની ચર્ચાથી કોંગ્રેસનું એક જૂથ નારાજ જોવા મળી રહ્યું છે। રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી છે। રાજકોટ બેઠકનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે શક્તિસિંહ મેદાનમાં ઉતર્યા છે। જૂથવાદને શાંત કરવા માટે શક્તિસિંહ ગોહિલ મેદાને ઉતર્યા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ 2 દિવસ રાજકોટના પ્રવાસે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટ બેઠક પર નામ જાહેર હજુ નથી થયા અને તે પહેલા જ ક્યાંક ને ક્યાંક બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે। શું વધુ વિગતો? ચોક્કસ જે રીતના કોંગ્રેસ છે તેમની જે ત્રીજી યાદી, જે અંતિમ યાદી બહાર પડી ત્યારે એવી વાત હતી કે રાજકોટનું નામ, જે રાજકોટ લોકસભાની બેઠક છે ત્યાંથી ઉમેદવારનું નામ છે તે પણ જાહેર થશે, પરંતુ એવું નથી થયું। એટલે બધું બરોબર નથી કોંગ્રેસમાં, એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। અને બીજી તરફ જ્યારે પરેશ ધાનાણી છે તે ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, તે માન્યા નહીં અને પરિણામે રાજકોટનું જે લોકસભાની ચૂંટણી છે તેમાં કોંગ્રેસનું કોકડું છે તે ગૂંચવાયું છે કે હવે કોને ચૂંટણી લડવામાં આવશે। બીજી બાજુ જ્યારે કોઈ નામની ચર્ચાઓ ચાલતી થાય છે ત્યારે જ કોંગ્રેસની અંદર વિરોધ પણ ચાલુ થઈ જાય છે, ચાહે તે હિતેશ વોરાનું નામ હોય, વિક્રમ સોરાણીનું નામ હોય। બીજી બાજુ એક એવી પણ વાત છે કે લલિત કગથરા અને હેમાંગ વસામણામાંથી પણ કોઈને ટિકિટ છે તે આપવામાં આવી શકે છે। ત્યારે હવે આ જે જૂથવાદ છે અને આંતરિક વિરોધ છે તેને ડામવા માટે 2 દિવસ માટે શક્તિસિંહ ગોહિલ, જે ખુદ પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના, તેઓ રાજકોટ આવી રહ્યા છે। આજે સાંજે તેઓ એક એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપશે ને આવતીકાલે 11 વાગે તમામ જે કાર્યકરો અને સ્થાનિક નેતાઓ છે તેમની સાથે એક મીટિંગ છે તે કરવામાં આવશે। એવી પણ એક વાત છે કે આ મીટિંગ સહિતના જે કાર્યક્રમો છે તે પૂરા થયા બાદ, એટલે કે સોમ કે મંગળવારે રાજકોટના ઉમેદવારનું નામ છે તે જાહેર થઈ શકે છે। હવે સવાલ એ છે કે કોને કોંગ્રેસ છે તે ટિકિટ આપે છે અને કોના નામ ઉપર મોહર મારવા માટે આવતીકાલે શક્તિસિંહ ગોહિલ છે તે આ મીટિંગ યોજવાના છે। આ તમામ બાબતોને લઈને હવે ચર્ચાઓ ચાલી રહી છે। જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો